મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ચૂક્યા છે। તમે અહીંયા લેટેસ્ટ અપડેટની નીચે જોઈશું તો એક નોટિફિકેશન આવેલી છે 26 ડિસેમ્બર એટલે કે આજના રોજ, જેમાં જણાવ્યું છે કે જાહેર ક્રમાંક GPRB/2023-24/1 અન્વયે તારીખ 13/4/2025ના રોજ યોજાયેલ બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા પેપર 2ના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો। તો મિત્રો PSIના પેપર 2ના ગુણ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો, અહીંયા બાજુમાં PDFનું એક આઇકન છે, તો આપણે તેના પર ક્લિક કરશું। તેના પર ક્લિક કરશો તો મિત્રો તમારી સમક્ષ PDF ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે, તો આપણે ડાઉનલોડ પર ક્લિક કરશું। PDF ડાઉનલોડ થયા પછી મિત્રો આપણે PDFને ઓપન કરીશું। PDF ઓપન થયા પછી મિત્રો તમારી સમક્ષ આવું પત્રક આવશે, જે હું તમને વાંચીને સંભળાવું। જાહેર ક્રમાંક GPRB/2023-24/1 અન્વયે તારીખ 13/4/2025ના રોજ યોજાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના પેપર 1માં પાર્ટ A અને પાર્ટ Bમાં ક્વોલિફાઈડ થયેલા હોય અને પેપર 2 ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં હાજર રહેલા હોય તેવા કુલ 49,269 ઉમેદવારના ગુણ જાહેર કરવામાં આવ્યા છે। જે મિત્રો પેપર 1માં એટલે કે પાર્ટ A અને પાર્ટ Bમાં પાસ થઈ ગયેલા હોય, તેમજ પેપર 2 એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં હાજર રહેલા હોય તેવા મિત્રો કુલ 49,269 ઉમેદવારની ગુણ જાહેર કરવામાં આવેલ છે। ત્યારબાદ નીચે લખેલું છે કે એ કરીને પેપર 2માં 40 ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો। ત્યારબાદ નીચે લખેલું છે પેપર 2માં 40 ગુણથી ઓછા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારની યાદી જોવા માટે અહીં ક્લિક કરો। ત્યારબાદ મિત્રો લખેલું છે PSI કેડર તારીખ 7/3/2024ના પરીક્ષા નિયમમાં એક્ઝામ રૂલ્સ 2024 રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષાની ગુણ ચકાસણી ચેકિંગ માટે 15 દિવસ સમય મર્યાદા આપેલ છે। 10/1/2026 સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા પોલીસ ભરતી રિક્વાયરમેન્ટ બોર્ડની કચેરી બંગલા નંબર G12 સરિતા ઉદ્યાન નજીક સેક્ટર 9 ગાંધીનગર ખાતે મિત્રો 10/1/2026ના રોજ 5 વાગ્યા સુધી આ અરજી સ્વીકારવામાં આવશે। ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નથી। મિત્રો ખાસ નોંધ તમે વાંચી લેજો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ પેપર 2માં 40 ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારની યાદી જોવા માટે આપણે મિત્રો અહીં ક્લિક કરશું। તો મિત્રો 40 ગુણથી વધુ મેળવેલા મિત્રોની યાદી આવી ગઈ છે। કેટલા ઉમેદવારો છે હું તમને બતાવી દઉં। તો મિત્રો જે મિત્રો પેપર 2માં 40થી વધુ ગુણ મેળવેલા છે તેઓની મિત્રો 8,776 જેટલા ટોટલ ઉમેદવારો છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ 40% ઓછા ગુણ મેળવેલા મિત્રોની યાદી। મિત્રો અહીંયા પેપર 2માં 40 ગુણથી ઓછા ગુણ મેળવેલા ઉમેદવારોની યાદી છે, તો અહીંયા આપણે ક્લિક કરશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા 40 ગુણથી ઓછા ગુણ મેળવેલા છે તેઓ મિત્રોની યાદી છે। તો એ લોકો કેટલા છે આપણે મિત્રો જોઈ લઈશું। 40 ગુણથી ઓછા ગુણ મેળવેલા મિત્રો ટોટલ 40,593 છે। તો મિત્રો આની PDF તમે જોઈ લેજો ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી। તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો તમને કેવો લાગે? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ, મળીએ બીજા વિડીયોમાં।